આણંદ શહેર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ તથા રોડ કમિટી ચેરમેન દીપેન પટેલ સાહેબને રજૂઆત કરતા તથા વોર્ડ નંબર 3ના મુખ્ય માર્ગ રોયલ પ્લાઝાથી ફાતિમા મસ્જિદ તથા પઠાણ ચોકડીથી પ્રશાંત ચોકડી સુધી પાણીની ટાંકી થઈ રોયલ પ્લાઝા સુધી રોડ નવીનીકરણનું ખાતમુહૂર્ત આજ રોજ તારીખ 3/1/2024ના બુધવારે વોર્ડ નંબર 3ના ભાજપ કાઉન્સિલર તથા યુસીડી ચેરમેન કરિશ્માબેન ફિરોઝભાઈ વોહરાના હસ્તે રાખવામાં આવેલ આણંદ જિલ્લા ભાજપના લઘુમતી મોરચા પ્રમુખ ઇરફાન કાજી, મહામંત્રી ફિરોઝ મોગરિયા, કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાલા, શહેરના ઉપપ્રમુખ આરીફ નારિયેળવાલા, કાઉન્સિલર નયનાબેન, હેતલબેન, મયુરીબેન, રેખાબેન, નેહલબેન, અમર સાહિદ વોહરા ઉર્ફ ચીના કાકા, રાજેન્દ્ર ઠાકોર, મુન્નાભાઈ સરવર, નજીર બોરસદ, ફિરોઝ લાઇટવાલા, જાવેદ સિક્કે, યાવર હુસેન કાદરી સાહેબ, ગુલાબ ભટિયારા, સત્તારભાઈ, લાલાભાઈ, કેરોસીન, અનિશાબેન રહ્યા હતા. આથી સ્થાનિક લોકોએ કાઉન્સિલરોને બુકે આપી સન્માન કર્યું તથા ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. મારું નામ છે ફારૂકભાઈ ખેડાવાલા. હું આણંદ જિલ્લા ભાજપ લઘુમતીના કાર્યાલય મંત્રી છું અને હાલ વોર્ડ નંબર 3માં આણંદ નગરપાલિકાની અંદર વોટરસ્ટ્રોમ યોજનાની અંદર જે યોજનાનું કામ પૂર્ણ થયું છે અને પૂર્ણ થયા પછી નવીનીકરણના રોડનું જે કામ ચાલુ છે એનું આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું. આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી યુવાન એવા જિગ્નેશભાઈ પટેલના શાસનકાળની અંદર આ વિકાસના કામોની જે શરૂઆત થઈ છે અને એ અવિરતપણે વોર્ડ નંબર 5, 4, 5, 6 અને પૂર્વ પટ્ટીના વિસ્તારમાં આવા વિકાસ કામો અચૂક ચાલુ રહેશે. લઘુમતી વિસ્તારની અંદર હંમેશા કામો થતા રહે છે. આણંદ નગરપાલિકા દ્વારા અત્યારે ભાજપ શાસિત આણંદ નગરપાલિકા છે જેની અંદર ભાજપના પ્રમુખ સાહેબ છે અને વિકાસના કામો અવિરત ચાલુ રાખે છે. વોર્ડ નંબર 3, 4, 5ની અંદર અત્યારે હાલ વિકાસના કામો ચાલુ થયા છે અને ભવિષ્યમાં આવા કામો ચાલુ જ રહેશે અને પ્રજાની અંદર એક ખોટી માનસિકતા અને ખોટો પ્રચાર થાય છે કે મુસ્લિમ વિસ્તારની અંદર અને પૂર્વ પટ્ટી વિસ્તારમાં કામો થતા નથી, પરંતુ આપણા માનનીય યુવાન જે જિગ્નેશભાઈ પટેલ છે નગરપાલિકા પ્રમુખ, એમના દ્વારા અવિરત કામ ચાલુ જ રહેશે. વિકાસના કામો મુસ્લિમ વિસ્તારની અંદર ચાલુ રહેશે. મારું નામ રિયાઝુદ્દીન અમીરુદ્દીન કાદરી, રિટાયર્ડ ઇન્કમ ટેક્સ ઓફિસર. આજે આ રોડનું ખાતમુહૂર્ત વોર્ડ નંબર 3માં કરવામાં આવ્યું છે. બહુ ખુશીની વાત છે, કારણ કે વર્ષોથી આ એરિયામાં રોડ બન્યા નહોતા, જે આ વખતે બની રહ્યા છે. નગરપાલિકા સારું એવું કામ કરી રહ્યા છે ને અમારે એક ખુશીની વાત એવું છે કે અમારા જે કાઉન્સિલર બેન છે એ બી બહુ એક્ટિવ છે. એમના હસબન્ડ ફિરોઝભાઈ લાઇટવાળા એ બી એક્ટિવ છે. જ્યારે જોઈએ ત્યારે એ આપણે બોલાવીએ ત્યારે કામ માટે તૈયાર થઈ જાય છે. એવી રીતે અમારા જે ચીના કાકા જે ઇલેક્શનમાં ઊભા હતા ને કમનસીબે હારી ગયા, પણ એમણે એમની સેવાની જે એ છે ધગસ એ છોડી નથી. પણ કાયમ હું તો એ બંનેને છે ને 108 જ કહું છું, કારણ કે જ્યારે આપણે બોલાવીએ તો 5-10 મિનિટમાં આપણા માટે તૈયાર થઈ જાય છે. એટલે હું એ લોકોને મુબારકબાદી આપું છું, કાઉન્સિલર કરિશ્માબેનને, ફિરોઝભાઈ લાઇટવાળાને, પછી ફિરોઝભાઈ મોગરિયાને, પછી ફિરોઝભાઈ અમારે લાઇટવાળાને, જે અમારા વોર્ડના સારા એવા કામ કરે છે. ને એક વસ્તુ છે કે લોકો એમ કહે છે કે ભાઈ આ લોકોના શાસનમાં કામ નથી થતું, પણ હું જો કે માનું છું કે આમના શાસનમાં સારું એવું કામ થાય છે. હું આ પ્રસંગે આણંદના યુવા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલનો બી આભાર માનું છું કે એમણે તો એક ઇન્સ્ટ્રક્શન જ આપેલી છે આ લોકોને, જે આપણા જે મેમ્બરો છે, બીજા જે કાર્યકર્તા છે, કે ભાઈ તમારા એરિયાના કામ કરો, તમે કામ લાવો. જે જરૂરી કામ હશે ને જે થઈ શકશે એવા કામ થશે જ એમ કે. એટલે એવું નથી કે ભાઈ આપણા માટે પાર્શિયાલિટી ચાલે છે. એ લોકો આપણા એરિયામાં સારું એવું કામ કરે છે. આપ લોકોએ જોયું હશે કે હમણાં 4 નંબરના વોર્ડમાં એ લોકોએ ગટરનું કામ કર્યું, જેમાં ફિરોઝભાઈ મોગરિયા એમાં હતા, પછી ફારૂકભાઈ ખેડાવાળા હતા, અમારા ફિરોઝભાઈ લાઇટવાળા હતા, પછી અમારા ચીના કાકા હતા. એ લોકો એકદમ એક્ટિવ છે ને આપણા ગામનો, આપણા શહેરનું સારું એવું કામ કરી રહ્યા છે. તો હું એમને પ્રમુખ અમારા જે પ્રમુખ છે જિગ્નેશભાઈ પટેલને, એમને હું આભાર માનું છું, એમને અભિનંદન આપું છું.
આ પ્રસંગે આપણે આણંદના લઘુમતી મોરચાના જે ઇરફાનભાઈ કાજી સાહેબ બી હાજર છે. હું બી એમને અભિનંદન આપું છું કે અમે તમારી સાથે છે ને આવનારા દિવસોમાં આપણા એરિયામાં ડિસ્ટ્રિક્ટમાં સારું એવું કામ કરતા રહો એવી આપના માટે અમારી પ્રાર્થના છે.